આજે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને જે પુરાવાના અભાવના આધારે આજે નિર્દોષ જાહેર કર્યા છે, ત્યારે કોર્ટના આ નિર્ણયને અમે આવકારીએ છીએ। સાથીઓ, જે પ્રકારે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રીને દારૂની નીતિઓમાં ઘોટાળો થયેલો છે એમ કરીને 6 મહિના સુધી જેલમાં રાખે છે, સાથે આમ આદમી પાર્ટીના બીજા મહત્વના 5 જેટલા નેતાઓને પણ એ જ કેસમાં જેલમાં રાખવામાં આવે છે, અને દિલ્હીની સત્તા કઈ રીતના સત્તા એમણે લેવા માટેની આ પ્રકારની સાજિશ એમણે જ્યારે કરી, ત્યારે આજે એ સાબિત થઈ ગયું છે કે આજે સત્યની જીત થઈ છે। આજે સીબીઆઈની કોર્ટે કીધું કે એવા એક પણ પુરાવા નથી કે જેના કારણે આરોપ સાબિત થાય, એવી એક પણ રિકવરી નથી કે જેના કારણે આરોપ સાબિત થાય। ત્યારે આજે દેશની જનતા જોઈ રહી છે। અમે આપના માધ્યમથી ચોક્કસ એટલું કહીશું કે સત્યને પરેશાન કરી શકાય છે, પણ સત્યની જ જીત થાય છે। આજે સત્યની જીત થયેલી છે। આજે આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાનો જે આત્મવિશ્વાસ હતો કે અમારા નેતા ઈમાનદાર છે, એટલે આ ઈમાનદારી આજે માન્ય કેજરીવાલજીની સાબિત થયેલી છે, અને આવનારા દિવસોમાં પણ આજના નિર્ણયને ગુજરાતના એક એક કાર્યકરે આવકાર્યો છે। કાર્યકરોમાં ઉમંગ છે, ઉત્સાહ છે, જોમ છે, જુસ્સો છે। આવનારા દિવસોમાં લોકોની વચ્ચે પણ અમે જઈશું, અને જે દારૂની નીતિના ઘોટાલાના 2000 કરોડના ઘોટાલાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વાતો કરતી હતી, ત્યારે એ આજે એમનું જે સાજિશ હતી આજે ખુલ્લી પડી ગઈ છે। લોકોની વચ્ચે જઈને લોકોને પણ અમે માહિતગાર કરીશું।